નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભાગ 2 ચેપ્ટર 1 શેરમૂડીના હિસાબો. ભાગ 3માં આપણે શેરનું જાહેર ભરણું, વધુ ભરણું, ઓછા ભરણા એ વિશે અભ્યાસ કર્યો. શેર મૂળ કિંમતે બહાર પાડવા, પ્રીમિયમથી બહાર પાડવા કે વટાવથી બહાર પાડવા એના વિશે અભ્યાસ કર્યો. હવે ભાગ 4માં આપણે દાખલાઓમાં આમ નોંધ કેવી રીતે લખીએ છીએ એ વિશે અભ્યાસ કરીશું. તો આમ નોંધ આપણે અહીંયા જોઈએ. શેર જ્યારે બહાર પાડવામાં આવે ત્યારે અરજી સાથે 100 રૂપિયાનો શેર હોય તો 100 રૂપિયા મંગાવી લેવામાં આવતા નથી. 20 હપ્તા કરવામાં આવે છે. ધારો કે 20 રૂપિયા અરજી વખતે, 20 રૂપિયા મંજૂરી વખતે, 20 રૂપિયા પ્રથમ હપ્તા વખતે, 20 રૂપિયા બીજા હપ્તા વખતે અને 20 રૂપિયા આખરી હપ્તા વખતે એમ પણ ભાગ પાડી શકે. અથવા તો 25 રૂપિયા અરજી વખતે, 25 રૂપિયા મંજૂરી વખતે, 25 રૂપિયા પ્રથમ હપ્તા વખતે અને 25 રૂપિયા આખરી હપ્તા વખતે એમ કંપનીને યોગ્ય લાગે એ રીતે કંપની શેર અરજીના નાણાં મંગાવે છે. શેર અરજીના નાણાં મંગાવવામાં આવે એટલે કે વિજ્ઞાપન પત્ર બહાર પાડવામાં આવે ત્યારે જ કંપની એ અલગ ખાતું બેંકમાં ખોલાવે છે. અરજીના મંજૂરીના પ્રથમ અને છેલ્લા હપ્તાના બધા નાણાં એ અલગ બેંકના ખાતામાં જ જમા કરવામાં આવે છે. માટે શેર અરજીના નાણાં મળે ત્યારે આમ નોંધ થશે કે બેંક ખાતે ઉધાર, ઇક્વિટી શેર અરજી ખાતે જમા. હવે બેંક લેનાર છે, શેર હોલ્ડરો નાણાં આપે છે, અરજી કરે છે ત્યારે નાણાં ભરે છે ત્યારે કંપનીની બેંક લેનાર થાય છે. એટલે બેંક ખાતે આપણે ઉધાર કરશું, ઇક્વિટી શેર અરજી ખાતે જમા કરીશું. આ અરજીના નાણાં મંજૂર કરી પરત કરવામાં આવે. આ પરત કરવાનું ક્યારે થાય છે? ધારો કે શેરનું વધુ ભરણું છે એટલે કે તમે બહાર પાડેલા શેર કરતાં વધારે અરજી મળેલી છે તો બહાર પાડેલા શેર કરતાં વધારે અરજી મંજૂર કરી શકાતી નથી. માટે વધારાની અરજીના નાણાં પરત કરવામાં આવે છે. તો 7 લાખ શેર બહાર પાડેલા હોય અને 10 લાખ શેરની અરજી આવેલી હોય તો 3 લાખ શેરના નાણાં આપણે પરત કરવાના છે. માટે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. અહીંયા કંપનીની બેંક એટલે કે આપણી બેંક નાણાં આપે છે. પેલામાં લેનાર હતી, અહીંયા નાણાં આપનાર છે એટલે બેંક ખાતે જમા. શેર હોલ્ડરોને વધારાની અરજીના નાણાં પાછા મળી જાય છે. ત્રીજી આમ નોંધ છે, શેર મંજૂર કરવામાં આવે ત્યારે શેર મૂડી ખાતે લઈ જવામાં આવે છે. એટલે આમ નોંધ થશે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. આ કેટલી રકમ? જેટલા શેર બહાર પાડેલા છે, મંજૂર કર્યા છે તેટલા શેર મૂડી ખાતે લઈ જશે, બાકીના નાણાં પરત કરવામાં આવશે. મિત્રો, આપણે આ આમ નોંધને સંયુક્ત આમ નોંધ સ્વરૂપે જ દાખલાઓમાં ગણતા હોય છે. એટલે કે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા, તે શેર મૂડી ખાતે જમા. બેંક ખાતે જેટલા નાણાં પરત કરવાના છે તેટલા અને શેર મૂડી ખાતે જમા, જેટલા શેર મંજૂર કરવામાં આવ્યા છે એટલા નાણાં શેર મૂડી ખાતે લઈ જવામાં આવે છે. આપણે આ સંયુક્ત આમ નોંધ જ કરીશું. સમજાવવા માટે આ આમ નોંધને આપણે જુદી લખેલી છે. ચોથી આમ નોંધ છે, મંજૂરી વખતે રકમ મંગાવવામાં આવે. હવે મંજૂરી વખતે રકમ મંગાવવામાં આવે છે ત્યારે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા, ઉધાર તે શેર મૂડી ખાતે જમા. ઇક્વિટી શેર અરજીના નાણાં મંજૂર થઈ ગયા પછી, અરજીના નાણાં આવી ગયા પછી મંજૂરી વખતે કંપની શેર હોલ્ડરો પાસેથી નાણાં મંગાવે છે. એટલે કે નાણાં લેણા થાય છે એટલે શેર હોલ્ડરો પાસેથી મંગાવે છે. એટલે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, શેર મૂડી ખાતે જમા. હવે વધારાના નાણાં પરત કરી દીધા છે એટલે જેટલા શેર બહાર પાડેલા છે તેટલા જ શેરના નાણાં આપણે મંગાવીશું. એટલે અહીંયા કાંઈ પરત કરવાનું થતું નથી. અને મંજૂરી વખતે મંગાવેલા નાણાં મળે એટલે કે નાણાં મળે ત્યારે બેંક ખાતું ઉધાર થાય. કારણ કે આપણી બેંક છે એ લેનાર છે તો બેંક ખાતે ઉધાર, શેર મંજૂરી ખાતે જમા. હવે આપણે નેક્સ્ટ પેજ ઉપર જઈશું. મંજૂરીના વાત પૂરી થઈ 5મા હપ્તામાં. હવે આપણે છઠ્ઠી આમ નોંધ છે,
પ્રથમ હપ્તો મંગાવવામાં આવે ત્યારે. પ્રથમ હપ્તો મંગાવવામાં આવે છે, અરજી પતી ગયું, મંજૂરી પતી ગયું, હવે પ્રથમ હપ્તો મંગાવવાનો છે. પ્રથમ હપ્તો મંગાવીએ ત્યારે પ્રથમ હપ્તા ખાતે ઉધાર, શેર મૂડી ખાતે જમા. પ્રથમ હપ્તાના નાણાં લેણા થાય છે ત્યારે, અને પ્રથમ હપ્તાની લેણી રકમ મળે ત્યારે બેંક ખાતે ઉધાર, ઇક્વિટી શેર હપ્તા ખાતે જમા. અહીંયા શેર અરજદારો શેરના નાણાં આપે છે, પ્રથમ હપ્તાના નાણાં ભરે છે, એટલે આપણી બેંક લેનાર થાય છે, એટલે બેંક ખાતે ઉધાર, ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે જમા. અહીંયા પ્રથમ હપ્તો, બીજો હપ્તો, આખરી હપ્તો, આ ત્રણેયની આમ નોંધ રિપીટ જ થાય છે. પ્રથમ હપ્તાની જગ્યાએ બીજો હપ્તો અને આખરી હોય તો પ્રથમ હપ્તાની જગ્યાએ આખરી હપ્તો લખવાનો રહે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજવા જેવી બાબત એ છે કે નાણાં મળે ત્યારે બેંક ખાતે ઉધાર, અરજીના, મંજૂરીના કે હપ્તાના નાણાં મળે છે ત્યારે બેંક લેનાર થાય છે, એટલે બેંક ખાતે ઉધાર. પણ નાણાં લેણા થાય છે ત્યારે શેર મૂડી ખાતે જમા કરવામાં આવે છે. નેક્સ્ટ છે નહીં મળેલ મંજૂરી કે બાકી હપ્તા. ઘણીવાર એવું બને છે કે અરજી વખતે તો અરજી કરી દીધેલી હોય છે અને નાણાં ભરાઈ જાય છે, પછી મંજૂરી કે પ્રથમ હપ્તા વખતે શેર હોલ્ડરોને નાણાકીય આર્થિક સગવડતા ન હોય તો ઘણીવાર એવું બને છે કે શેર હોલ્ડરો છે નાણાં ભરતા નથી, અને નાણાં નથી ભરતા તો એ બાકી હપ્તા કહેવાય છે. સમયે નાણાં ન ભળે તો એ જેટલા શેરના નાણાં નથી ભરતા એ, ધારો કે મંજૂરી વખતે નાણાં નથી ભરતા તો બાકી હપ્તા ખાતે ઉધાર, શેર મંજૂરી ખાતે જમા. અને ધારો કે એ પ્રથમ હપ્તાના નાણાં નથી ભરતા તો બાકી હપ્તા ખાતે ઉધાર, શેર પ્રથમ હપ્તા ખાતે, બીજા હપ્તા ખાતે કે આખરી હપ્તા ખાતે જમા કરવામાં આવે છે. આ બાકી હપ્તાની વાત થઈ. શેર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે કે વટાવથી બહાર પાડવામાં આવે. જો આ આપણે બધી આમ નોંધ શીખ્યા તે દાર્શનિક કિંમતથી શેર બહાર પાડેલા હોય ત્યારે જે આમ નોંધ થાય તે આમ નોંધ આપણે શીખ્યા. પણ શેર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે તો શેર મૂડી ખાતે લઈ જતી વખતે પ્રીમિયમ જમા કરવામાં આવે છે, અને શેર વટાવથી બહાર પાડવામાં આવે તો શેર મૂડી ખાતે લઈ જતી વખતે વટાવ ઉધાર કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ આમ નોંધ તૈયાર કરી લેવાની જેથી આપણને દાખલો ગણવામાં સરળતા પડે. શેર પ્રીમિયમ અને શેર વટાવથી બહાર પાડવામાં આવે છે તે આપણે દાખલા વખતે આમ નોંધ શીખીશું. અસ્તુ.